હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે આ વિડીયોની અંદર સીલિંગ ફેન વિશે અભ્યાસ કરશું. ઓકે, તો આ વિડીયો સંપૂર્ણ જોવું, સ્કીપ કર્યા વગર. ક્લિયર? ઓકે, સ્ટાર્ટ કરીએ. તો સવાલ એ ઉભો થાય કે ફેનની અંદર, પંખાની અંદર બે વાઇન્ડિંગ કેમ હોય છે? બરાબર, આવો સવાલ સ્વાભાવિક વસ્તુ થાય. કેમ હોય છે એનું રીઝન કહીએ. હવે જો, પંખાની અંદર આઈથી વાઇન્ડિંગ હોય, બરાબર. આ વચ્ચે છે રોટર છે. શું છે? રોટર. બરાબર, એટલે ફરે ગોર ગોર. બરાબર, આજે તમને દેખાય છે આ વાઇન્ડિંગ આખી દેખાય છે. ઓકે, એ ઓક્ઝિલરી વાઇન્ડિંગ છે. કેવી? ઓક્ઝિલરી. ઓકે, કોઈ વાઇન્ડિંગ છે. ઓકે, આ જે તમને વાઇન્ડિંગ દેખાય એ મિત્રો ઓક્ઝિલરી વાઇન્ડિંગ છે. એવું છે, ઓક્ઝિલરી. બરાબર, એની પાસે બીજી પસંદ કહીએ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ. એવું, સ્ટાર્ટિંગ. બરાબર, ટેકનિકલ ભાષામાં સ્ટાર્ટિંગ ઓક્ઝિલરી એટલે મતલબ સહાયક. ઓકે, બીજી તમે વાઇન્ડિંગ જોઈ શકો છો. દેખાય એ છે મેન વાઇન્ડિંગ. કેવું? મેન. બરાબર, બીજી પસંદ કહીએ રનિંગ વાઇન્ડિંગ. રનિંગ. ના, તમને જે દેખાય છે થંભો, બરાબર છે, આ છે રોટર. શું છે? રોટર. ઓકે, રોટર એટલે મતલબ ગોળ ગોળ ઘૂમો. ઓકે, બે વાઇન્ડિંગ આપેલી છે, એક ઓક્ઝિલરી ને બીજી પસંદ કે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ. બીજી અંદર જે તમને અંદરની જે વાઇન્ડિંગ દેખાય છે નાની એવી, એ મેન વાઇન્ડિંગ કહેવાય. અને બીજી પસંદ કહેવાય રનિંગ વાઇન્ડિંગ. બરાબર, મેન મુખ્ય તો એનું કામ રોટરનો મુખ્ય કોણ ફેરવશે? ભાઈ મેન વાઇન્ડિંગ જ ફેરવશે. રોટરનો ફેરવવા માટે મુખ્ય જવાબદાર છે મેન વાઇન્ડિંગ જ, મતલબ રનિંગ વાઇન્ડિંગ જવાબદાર છે. ઓકે, હવે સમજીએ કે કેવી રીતે ફેરવશે. ક્લિયર? આટલી ખબર પડી ગઈ મિત્રો? હવે જોઈએ કેમ બે વાઇન્ડિંગ ની જરૂરત પડી, કેવી રીતે કામ કરશે આખી સિસ્ટમ, એ હવે જોઈએ. જો મિત્રો, મેન વાઇન્ડિંગ જ આ રોટરને ફેરવશે. એનું મુખ્ય કાર્ય એ છે. બરાબર, મેન વાઇન્ડિંગ મતલબ રનિંગ વાઇન્ડિંગ. રનિંગ વાઇન્ડિંગ જ આપણા રોટરને ફેરવાનું કામ કરશે. હવે જોઈએ, રનિંગ વાઇન્ડિંગ હું સપ્લાય આપી દઉં. બરાબર, એક કન્ડિશનમાં એવું વિચારીએ, વાઇન્ડિંગ છે, બરાબર છે, હું અહીંયા સપ્લાય આપી દઉં. અંદરની વાઇન્ડિંગ વિશે વિચારીએ. અંદરની વાઇન્ડિંગ વિશે આપણે હાલ વિચારી રહ્યા છીએ. એ ફેઝ આપ્યો, ન્યુટ્રલ આપ્યો. ઓકે, બરાબર, આની અંદર શું થશે? મેગ્નેટિક જનરેટ થશે, મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થશે. આ મેગ્નેટિક ફિલ્ડ છે એ રોટરને ફેરવાનું કામ કરશે. આની અંદર જે મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થશે એ જ રોટરને ફેરવશે. બરાબર, મતલબ ટોર્ક ઉત્પન્ન કરશે. ઓકે, તો ફેઝ છે, ફેઝ ને ન્યુટ્રલ છે. બરાબર છે, આપણો પાવર ઓલ્ટરનેટિંગ છે. કેવો છે? એસી પાવર. એસી પાવરની ખાસિયત શું છે? એક વખત આવી જશે, ધ્યાન રાખજો. એક વખત આવી જશે, આ ડાયરેક્શનમાં જશે. બીજી વખત આ ડાયરેક્શનમાં જશે. એક વખત આ ડાયરેક્શન, બીજી વખત આ ડાયરેક્શન. બરાબર છે, બાય ડાયરેક્શન. કેવું? લેબ રોટર ઉપર કયો ટોર્ક લાગશે? બાય ડાયરેક્શન ટોર્ક લાગશે. બાય ડાયરેક્શન. ટોર્ક. બરાબર, રોટર પર કેવું ટોર્ક લાગશે? બાય ડાયરેક્શન. એક વખત આ રીતે ટોર્ક લાગશે, આ દિશામાં લાગશે. એક વખત આ દિશામાં ટોર્ક લાગશે. કેમ? કેમ કે આપણે શું છે? ઓલ્ટરનેટિંગ કરંટ છે. એક વખત આ દિશામાં જાય એ પ્રવાહ, એક વખત આ દિશામાં પ્રવાહ જશે. એક વખત આ રીતે, એક વખત આવી રીતે પ્રવાહ જશે.
એક વખત આ દિશામાં ટોર્ક લાગશે, એક વખત આ દિશામાં ટોર્ક લાગશે, એને કહેવાય બાય ડાયરેક્શન ટોર્ક. આ બાય ડાયરેક્શન ટોર્કના કારણે રોટર છે ફરશે નહીં. બરાબર છે. બરાબર, બે ડાયરેક્શન ટોર્ક લાગવાથી શું થાય? રોટર ફરી શકશે નહીં, તેના ત્યાં ધ્રુજારી ઉત્પન્ન થશે, તેના ત્યાં વાઇબ્રેટ ઉત્પન્ન થશે. બરાબર છે. ઓકે, ક્લિયર? આટલી ખબર પડી ગઈ. બાય ડાયરેક્શન ટોર્ક જનરેટ થવાના કારણે રોટર ફરી નહીં શકે, તેના ત્યાં વાઇબ્રેટ થશે, ધ્રુજારી થશે, હમિંગ કરશે. ઓકે, એના માટે જરૂર પડી ઓક્ઝિલરી વાયરિંગ. બરાબર છે. હવે રોટરને ફેરવવા માટે, આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે હવે જરૂર પડી ઓક્ઝિલરી વાયરિંગ. આ ઓક્ઝિલરી વાયરિંગ સાથે આપણે કેપેસિટરના સિરીઝમાં કનેક્શન કરીએ છીએ. કેપેસિટરના શું કરીએ છીએ? સિરીઝની અંદર કનેક્શન કરીએ છીએ. ઓકે, ક્લિયર આટલી વસ્તુ? બાય ડાયરેક્શન ટોર્કના આપણે ઓકે, શું થયું? મેઇન વાઇન્ડિંગ ઉપર શું થાય? બાય ડાયરેક્શન ટોર્ક લાગે છે. એક વખત આ દિશામાં જશે, એક વખત આ દિશામાં ફરવાની કોશિશ કરશે રોટર, એક વખત આ દિશામાં ફરવાની કોશિશ કરશે. બરાબર છે. આ બંનેના કારણે, આ બંને બાય ડાયરેક્શનના કારણે રોટર ફરી શકતું નથી, પંખો ફરી શકતો નથી. એના કારણે શું થાય? વાઇબ્રેશન થાય. વાઇબ્રેશન થાય, હમિંગ જનરેટ થાય. ઓકે, હવે આ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે આપણે જરૂર પડી ઓક્ઝિલરી વાયરિંગ. બરાબર, દરેક સિંગલ ફેઝ ની અંદર, દરેક સિંગલ ફેઝ મોટરની અંદર બે વાઇન્ડિંગ ફરજિયાત જોવા મળશે. એક મેઇન વાઇન્ડિંગ, બીજી ઓક્ઝિલરી વાઇન્ડિંગ. આ બંને વાઇન્ડિંગ હશે તો જ મોટર ફરશે, તો જ રોટર ફરશે. ઓકે, બરાબર છે. હવે વાત કરીએ ઓક્ઝિલરી વાઇન્ડિંગ. ઓક્ઝિલરી વાઇન્ડિંગ કામ કેવી રીતે કરશે? આ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે આપણે શું જરૂર પડી? ઓક્ઝિલરી વાઇન્ડિંગ. હવા વાઇન્ડિંગ. હવા વાઇન્ડિંગ સાથે આપણે શું કરીએ? એક કેપેસિટર જોઈન કરી દઈએ. ઓકે, હવા વાઇન્ડિંગ સાથે હવે ફેઝના ન્યુટ્રલ આપીએ, આપેલો જ હશે. ઓકે, હવે શું થશે? જુઓ, આ ઓક્ઝિલરી વાઇન્ડિંગ, આની અંદર પણ મેઇન વાઇન્ડિંગ. બરાબર છે. આ રીતે સપ્લાય આપેલો છે. આની સાથે એક સિરીઝમાં એક કેપેસિટર જોઈન કરેલો છે, ફેઝ ના ન્યુટ્રલ. હવે શું થશે? ફેઝના ન્યુટ્રલના કારણે શું થતું હતું ભાઈ? ઓર્ડરની કરંટ કારણે શું થતું હતું? બાય ડાયરેક્શન ટોર્ક જનરેટ થતો હતો. બાય ડાયરેક્શન ટોર્ક જનરેટ થતો હતો. ઓકે, આ કેપેસિટરના કારણે ફેઝ તફાવત જનરેટ થશે. શું થશે? કેપેસિટરના કારણે ફેઝ તફાવત જનરેટ કરશે, એટલે રોટરના એની ડાયરેક્શનમાં ફરવાની કોશિશ કરશે. મોટર શામાં ફરશે? એની ડાયરેક્શનમાં એની ડાયરેક્શનમાં ફરશે. એની ડાયરેક્શન મતલબ એક જ દિશામાં ફરશે. ઓકે, બરાબર છે. કેપેસિટરના કારણે ફેઝ તફાવત જનરેટ કરશે. મતલબ કે આ જે મેઇન વાઇન્ડિંગ છે, બરાબર છે, મેઇન વાઇન્ડિંગ અને ઓક્ઝિલરી વાઇન્ડિંગ વચ્ચે ફેઝ તફાવત જનરેટ થશે. એના કારણે એક યુનિટ ડાયરેક્શન ટોર્ક જનરેટ થશે. યુનિટ ડાયરેક્શન ટોર્ક મતલબ એક જ દિશામાં રોટર ફરશે. આના કારણે પંખો ફરશે એક જ દિશામાં. ઓકે, ક્લિયર? આટલી ખબર પડી ગઈ. એટલા માટે આપણે જરૂર પડી બે વાઇન્ડિંગની, એક મેઇન વાઇન્ડિંગ, બીજી ઓક્ઝિલરી વાઇન્ડિંગ. ઓક્ઝિલરી વાઇન્ડિંગ આપણે ઓક્ઝિલરી વાઇન્ડિંગની સિરીઝની આપણે શું કરીએ છીએ? કેપેસિટર જોઈન કરીએ. કેપેસિટર શા માટે જરૂર પડી? ફેઝ તફાવત જનરેટ કરવા માટે. બે ફેઝ વચ્ચે કરંટનો તફાવત જનરેટ કરવાનો. એના કારણે મેઇન વાઇન્ડિંગ ને ઓક્ઝિલરી વાઇન્ડિંગ વચ્ચે યુનિટ ડાયરેક્શન ટોર્ક જનરેટ થશે. એ યુનિટ ડાયરેક્શન ટોર્કના કારણે રોટર એક જ દિશામાં ફરશે. ઓકે, આ બધી વાત થઈ શોર્ટની અંદર. ઓકે, હવે વાત કરીએ આની અંદર. જુઓ, બરાબર છે. અને બીજી ભાષામાં કહેવાય કેપેસિટર સ્ટાર્ટ, કેપેસિટર રન સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર. બરાબર, કોઈ બી સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર હોય, કોઈ બી સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર હોય, એની અંદર બે વાઇન્ડિંગ પ્લસ કેપેસિટર આવે. બરાબર છે, આટલું યાદ રાખવાનું. ઓકે, તો મોટરમાં, આ પ્રકારની મોટરમાં બે કરંટ વચ્ચે જરૂરી ફેઝ તફાવત ઉત્પન્ન કરવાનો. એના માટે આપણે કેપેસિટરનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, કેપેસિટરનો ઉપયોગ એટલા માટે જ કરીએ છીએ કે આ બંને વાઇન્ડિંગની અંદર ફેઝ તફાવત જનરેટ કરવાનો. ફેઝ તફાવત એટલે શું? કે ભાઈ આ વાઇન્ડિંગ અંદર સપોઝ કે આટલા વોલ્ટેજ, મેઇન વાઇન્ડિંગ છે સપ્લાય વોલ્ટેજ આટલો હશે. બરાબર, ફેઝ કરંટ આપણો કરંટ આટલો વોલ્ટેજ આને પણ મળશે, આટલા વોલ્ટેજ આના પણ મળશે. બરાબર છે. આ વાઇન્ડિંગ ની અંદર આપણે કરંટ કદાચ વધારે હશે. સપોઝ કે આપણે માની લઈએ 2 એમ્પિયર કરંટ હોય, સપોઝ કે એવું વાસ્તવમાં હશે નહીં, તો વાઇન્ડિંગ ની આપણે 3 એમ્પિયર કરંટ જનરેટ કરીએ, તો બેના વચ્ચે એક ફેઝ તફાવત જનરેટ થયો. ફેઝ કરંટ તફાવત જનરેટ થયો. આ ફેઝ કરંટના કારણે રોટર એક દિશામાં ફરશે, યુનિટ ડાયરેક્શનમાં ફરશે. ઓકે,
એટલે ફેઝ તફાવત થાય, બે વાઇન્ડિંગ વચ્ચેનો કરંટનો તફાવત જનરેટ કરવાનો. એના માટે આપણે જરૂર પડી કેપેસિટર. કેપેસિટરની મદદથી આપણે બે વાઇન્ડિંગ વચ્ચે આપણા શું થશે, ફેઝ, બે વાઇન્ડિંગ વચ્ચે આપણા બે કરંટ વચ્ચે ફેઝ તફાવત આપણે ઉત્પન્ન કરશું. ઓકે, ક્લિયર? એના માટે આપણે જરૂરી કેપેસિટર. બરાબર છે? ઓકે, હવે વાત કરીએ, આ જોઈ શકો છો સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ. બરાબર છે? મેં વાત કરી ઓક્સિલરી વાઇન્ડિંગ. બરાબર, જે બહારની સાઈડની ઓક્સિલરી વાઇન્ડિંગ એટલે મોટી વાઇન્ડિંગ. આ તમે જોઈ શકો ઓક્સિલરી વાઇન્ડિંગ. બરાબર, એ આ છે. મેન વાઇન્ડિંગ, અંદરની વાઇન્ડિંગ તમે જોઈ શકો આ રહી. આ તમે જોઈ શકો એ મેન વાઇન્ડિંગ છે. બરાબર છે? રનિંગ વાઇન્ડિંગ જેને કહી શકીએ. બરાબર, આ જ વાઇન્ડિંગ આને ફેરવશે, રોટરને ફેરવશે. ક્લિયર બંને વાઇન્ડિંગ વિશે? ઓકે, ઓકે. તો મુખ્ય વાઇન્ડિંગ આ રહી મેન વાઇન્ડિંગ ને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ એ બીજાના કેવા સમાંતરમાં છે. ઓકે, આ જોડાણને વી વોલ્ટેજ સપ્લાય આપવા બરાબર, આ બંનેને આપણે શું કરીએ, સપ્લાય વોલ્ટેજ આપીએ છીએ. મુખ્ય વાઇન્ડિંગ ને વધારે ઇન્ડક્ટન્સ ને ઓછા રેઝિસ્ટન્સ માટે ડિઝાઇન કરવામાં આવે છે. જો આ મેન વાઇન્ડિંગ છે ને, બરાબર છે, એને ઇન્ડક્ટન્સ કેવો હશે, વધારે હશે, ને રેઝિસ્ટન્સ કેવો હશે, ઓછો હશે. બરાબર, આના કારણે આપણે ફેઝ તફાવત જનિત થશે. જ્યારે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ એટલે મતલબ આનો, બરાબર, એનો ઇન્ડક્ટન્સ કેવો હશે, ઓછો હશે, ને રેઝિસ્ટન્સ કેવો હશે, વધારે હશે. રેઝિસ્ટન્સ વધારે રાખવાનું કારણ શું છે ભાઈ, આની વાઇન્ડિંગ ની અંદર સંખ્યા કેવી છે, વધારે છે. બરાબર છે? બરાબર છે? ક્લિયર? એના માટે આપણે રેઝિસ્ટર વધારે રાખીએ છીએ. ને કેપેસિટર સી ને હવે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ સિરીઝમાં જોઈન કરીએ છીએ. કેપેસિટર આપણે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ ની અંદર આપણે જોઈન કરીએ છીએ, મતલબ ઓક્સિલરી વાઇન્ડિંગ સાથે આપણે આ જે મોટી વાઇન્ડિંગ દેખાય છે એની સાથે આપણે કેપેસિટર જોઈન કરીએ છીએ. ઓકે, ક્લિયર? આટલી ખબર પડી ગઈ? આગળ વાત કરીએ, નું કાર્ય કરીએ. ઓકે, જ્યારે મોટરમાં સિંગલ ફેઝ સપ્લાય આપવામાં આવે ત્યારે મેઇન વાઇન્ડિંગમાં વહેતો પ્રવાહ સપ્લાય વોલ્ટેજ એ જોઈએ ડાયાગ્રામ. બરાબર છે, આ વોલ્ટેજ છે, મેઇન વોલ્ટેજ ના 0 એક્સિસ. બરાબર, મેઇન વોલ્ટેજ ની જે સપ્લાય જાય એ 5 એમ, મેઇન વોલ્ટેજ કરતા 5 એમ ખૂણા કેવો હોય છે, લેગ હોય છે. બરાબર છે? શું કરવા માટે? ભાઈ કરંટ વચ્ચે તફાવત જનરેટ કરવા માટે. ખૂણે પાછળ હોય છે. તે જ રીતે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગમાં વહેતો પ્રવાહ એ સપ્લાય વોલ્ટેજ કરતા આગળ હોય છે. બરાબર છે? એ મેન વાઇન્ડિંગ નો સપ્લાય વોલ્ટેજ છે, એ મેન વાઇન્ડિંગ જે સપ્લાય વોલ્ટેજ છે એ મેન વોલ્ટેજ કરતા કેવો છે, પાછળ છે. આની જે સપ્લાય વોલ્ટેજ છે એ મેન વોલ્ટેજ કરતા કેવો છે, આગળ છે. આ બંનેના આ રીતના કારણે, બરાબર છે, આ 0 છે, આ વોલ્ટેજ છે. આ મેન વાઇન્ડિંગ નો સપ્લાય વોલ્ટેજ છે, મેન વાઇન્ડિંગ એ મેન વાઇન્ડિંગ સપ્લાય વોલ્ટેજ છે, વોલ્ટેજ સપ્લાય કરતા કેવો છે, પાછળ છે. સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ નો જે સપ્લાય વોલ્ટેજ છે એ મેન વાઇન્ડિંગ જે મુખ્ય સપ્લાય વોલ્ટેજ કરતા કેવો છે, આગળ છે. બરાબર છે? આ બંનેના કારણે એક ફેઝ તફાવત જનરેટ થશે. બરાબર છે? જે કેપેસિટરના કારણે થાય. બરાબર, આવું કેમ થાય છે, કેપેસિટરના કારણે થાય. બરાબર, બે કરંટ વચ્ચેનો ફેઝ તફાવત આલ્ફા છે. બરાબર, બે ફેઝ વચ્ચેનો આલ્ફા છે. રોટર ઉપર ટોર્ક ઉત્પન્ન થાય છે અને રોટર ફરવાનું ચાલુ કરે છે. આપણે જોયું તેમ કેપેસિટર એ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગની શ્રેણીમાં સતત જોડાયેલું રહેવું જોઈએ. તેના કારણે પાવર ફેક્ટરમાં સુધારો કરતું રહેશે. આ પ્રકારની મોટરમાં વપરાતું કેપેસિટર સતત રેટિંગ વાળું હોવું જોઈએ. બરાબર છે? ક્લિયર? ઓકે, ફેઝ તફાવત જનરેટ કરવાનો બીજું કઈ છે નહીં. ઓકે, આ વાઇન્ડિંગ અંદર જે વોલ્ટેજ આપવામાં આવે છે એ મુખ્ય વોલ્ટેજ કરતા કેવા હશે, ઓછા હશે. ઓકે, આ વાઇન્ડિંગ અંદર જે સપ્લાય આપવામાં આવે મુખ્ય, એના કરતા કેવા હશે, વધારે હશે. ક્લિયર? એટલે આવું થશે કેપેસિટરના કારણે, કારણ કે કેપેસિટર આની અંદર જોઈન કરેલું છે. બરાબર છે? આ બંનેના ફેઝ તફાવતના કારણે બે બે વાઇન્ડિંગ વચ્ચે કરંટનો તફાવત જનરેટ થશે અને કરંટના તફાવતના કારણે આપણા રોટર ઉપર ટોર્ક જનરેટ થશે. ક્લિયર? આટલી વસ્તુ યાદ રાખવાની. ઓકે, જે પંખાની અંદર જે કેપેસિટર વપરાય છે 2.5 માઇક્રોફેરાડે નો કેપેસિટર યુઝ થાય છે. 2.5 માઇક્રોફેરાડ થી લઈને 3.5 માઇક્રોફેરાડે નો કેપેસિટર સતત જોઈન કરેલો હોય છે. જો કેપેસિટર કાઢી લેવામાં આવે તો પંખો ચાલુ ના થાય, ઝુમિંગ કરે, મતલબ વાઇબ્રેટ કરે, હમિંગ કરે, સ્ટાર્ટ નહીં થાય. ક્લિયર? ઓકે, તો આ વાત થઈ કેપેસિટર સ્ટાર્ટ રનિંગ
ફેઝ ઇન્ડક્શન મોટર. ઓકે, ક્લિયર. અને બીજી પસંદ કહીએ સીલિંગ ફેન. ઓકે, ક્લિયર. આ વાત થઈ સીલિંગ ફેન. સીલિંગ ફેન ની અંદર બે વાયરની કેમ જરૂર પડી, બે વાયરનું કાર્ય શું હતું, કેપેસિટરનું કાર્ય શું હતું, બરાબર છે. એના વિશે વાત કરીએ ટોર્ક વિશે. ટોર્ક કોણ કહેવાય ભાઈ? જુઓ, બોટલનું ઢોકણું ખોલવું હોય તો તમે શું કરો છો? હાથથી ફેરવો છો ને, બસ એને ટોર્ક કહેવાય. બરાબર છે. મેગ્નેટિક ફિલ્ડની મદદથી આપણે શું કરીએ છીએ? રોટરને ફેરવીએ છીએ. બસ સિમ્પલ ભાષામાં એને ટોર્ક કહેવાય. મેગ્નેટિક ફિલ્ડની મદદથી આપણે શું કરીએ છીએ? રોટરને ફેરવીએ છીએ. મતલબ કે બાટલો હોય, બાટલાનું ઢોકણ ખોલવા માટે શું કરીએ? હાથથી આપણે ફેરવીએ છીએ. હાથથી ફેરવીએ છીએ એને શું કહેવાય? મેગ્નેટિક ફિલ્ડ. જે ઢોકણું ફરે છે એને કહેવાય રોટર, એને કહેવાય ટોર્ક. ઓકે, મેગ્નેટિક ફિલ્ડની મદદથી આપણે શું કરીએ? રોટરને ફેરવીએ છીએ, એને કહેવાય ટોર્ક. ક્લિયર. ઓકે, તો આ વિડીયો જો સંપૂર્ણ જોયો હોય સ્કીપ કર્યા વગર, તો તમને સારી રીતે સીલિંગ ફેન વિશે અથવા સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર જેટલી પણ હોય એની અંદર બે વાયરિંગ આવશે, એની સાથે કેપેસિટર જોઈન કરેલો હશે. ક્લિયર. કેપેસિટર કેમ જોઈન કરેલો છે એ આની અંદર ખબર પડી ગઈ છે. બે વાયરિંગ કેમ જરૂર પડી એ પણ તમને આની અંદર આ વિડીયોની અંદર સંપૂર્ણ ખબર પડી ગઈ છે. તો આ વિડીયો જો તમને યોગ્ય લાગ્યો હોય, તમને પસંદ આવ્યો હોય, લાઈક કરો, શેર કરો અને અમારા વિડીયોને, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.